નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભારતીય રેલવેએ ખૂબ સારા સમાચાર આપ્યા છે. હવે જો તમારે પણ યાત્રા કરવાનો વિચાર છે તો આ વિડીયો તમારે જ માટે છે. તો ભારતીય રેલવેએ 17 દિવસની શ્રી રામાયણ યાત્રા શરૂ કરી છે. આવો આજે આપણે જાણીશું કે આ યાત્રા કેટલા દિવસની છે, કયો રૂટ છે અને આ યાત્રા વિશે થોડી વધારે માહિતી જાણીશું. તો ભારતીય રેલવે દ્વારા શ્રી રામાયણ યાત્રા ટૂર ભારત અને નેપાળ બંનેમાં ભગવાન રામ કે જેમને મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે ઓળખવામાં આવે છે અને સાથે દેવી સીતાના જીવન સાથે સંકળાયેલા પવિત્ર સ્થળોને આવરી લેશે. હવે આ જે યાત્રા છે એ દિલ્હીથી શરૂ થશે અને 17 દિવસ પછી દિલ્હી પરત ફરશે. હવે યાત્રા માટે જો તમે જવા ઈચ્છી રહ્યા છો તો એના વિષય પર પણ આપણે ચર્ચા કરીએ. તો યાત્રાની પ્રતિ વ્યક્તિ કિંમત પણ આપણે જાણી લઈએ. સૌથી પહેલા આપણે વાત કરીએ સુપિરિયરની. તો એસી ફર્સ્ટ ક્લાસમાં જો તમે યાત્રા કરવા ઈચ્છો છો તો આને માટે તમારે ચૂકવવા પડશે 1,62,470 રૂપિયા. હવે જો ડિલક્સમાં તમે જવા ઈચ્છો છો તો એ ડિલક્સમાં એસી સેકન્ડ ક્લાસ તો 1,48,755 રૂપિયાથી શરૂ થાય છે. અને કમ્ફર્ટ એસીમાં જો તમે જવા વિચારી રહ્યા છો તો એનો ખર્ચ તમને થશે 1,11,630. હવે ઉનાળાની રજાઓ આવી ગઈ છે અને આ ઉનાળાની રજાઓ માટે ખાસ કરી ભારતીય રેલવે રજાઓની ભીડ માટે 1,484 જેટલી ટ્રેનો ખાસ ચલાવવાની છે. હવે ભારતીય રેલવે દ્વારા શ્રી રામાયણ યાત્રા ટૂરમાં લગભગ 150 મુસાફરો માટે તમામ પ્રકારના શાકાહારી ભોજન, પરિવહન અને એસી કોચમાં જોવાલાયક સ્થળોની મુલાકાતની સુવિધા આપવામાં આવશે. હવે જો તમે ઈચ્છો છો તો તમે આની એડવાન્સ બુકિંગ પણ કરી શકો છો. હવે ભારતમાં આધ્યાત્મિક પર્યટન ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે. હવે ઘણા લોકો અન્ય સ્થળો કરતા આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લેવાનું વધારે પસંદ કરે છે. જો તમે પણ આમાંના એક છો તો તમે આ શ્રી રામાયણ યાત્રા પ્રવાસ રસ લેવા માટે પૂરતો છે. હવે આ ભારત ગૌરવ ડિલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન દ્વારા IRCTCના સૌથી લોકપ્રિય પ્રવાસમાંનો એક છે. હવે આ જે પ્રવાસ છે ભારત અને નેપાળ બંનેમાં ભગવાન રામ કે જેમને મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે ઓળખવામાં આવે છે અને દેવી સીતાજીના જીવનની સાથે સંકળાયેલા જેમના પવિત્ર સ્થળો હશે એમને પણ આવરી લેવાશે. હવે IRCTC ટુરિઝમ વેબસાઇટ અનુસાર આ જે પ્રવાસ છે 17 દિવસ અને 16 રાતનો છે. હવે આ પ્રવાસમાં અયોધ્યા કે જે રામ જન્મભૂમિ છે, હનુમાનગઢી મંદિર છે અને આ સિવાય નંદીગ્રામ કે જે ભારત હનુમાન મંદિર એટલે ભારત કુંડ છે, જનકપુર નેપાળ કે જ્યાં રામ જાનકી મંદિર છે, ધનુષધામ મંદિર છે, પરશુરામ કુંડ છે, સીતામઢી કે જેમાં જાનકી મંદિર અને પુનોરાધામ છે, બક્સર રામરેખા ઘાટ રામેશ્વરનાથ મંદિર છે. હવે આ યાત્રા ક્યારે શરૂ થનાર છે આપણે એ પણ જાણીએ. આ પ્રવાસ 30 માર્ચ 2026 થી શરૂ થવા માટે તૈયાર છે. ભારત ગૌરવ ડિલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન મુસાફરો માટે મુસાફરીને આનંદદાયક બનાવવા આધુનિક સુવિધાઓથી પણ સજ્જ છે. ટ્રેનમાં રહેવાની પણ 3 શ્રેણીઓ છે, ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસી. તો NDTV અનુસાર કોચમાં આધુનિક રસોડું, 2 રેસ્ટોરન્ટ સેન્સર આધારિત વોશરૂમ ફંક્શન અને કોચમાં શાવર ક્યુબ્લિક્સ અને બીજું ઘણું બધું પણ છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.